क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ઓટો સ્ટોક્સની તેજીની તમે આમ તો શરૂઆતમાં તમારી ચર્ચામાં વાત કરી જ, પણ સાથે સાથે તહેવારોની સિઝન આ તે બધી વસ્તુઓ છે. મને પર્ટિક્યુલરલી ટાટા મોટર્સની વાત કરવી છે તમારા સાથે, બિકોઝ તેઓ જે છે તે બ્રિટનમાં તેમનો જે પ્લાન્ટ છે જગુઆર લેન્ડ રોવરનો, તેમાં નવું ઇન્વેસ્ટમેન્ટ કરવા જઈ રહ્યા છે. $500 મિલિયન એટલે કે $50 કરોડ પાઉન્ડનું, અને $50 કરોડ પાઉન્ડનું રોકાણ કરવા જઈ રહ્યા છે. અને સાથે સાથે કમ્પ્લીટલી ઇવી પોર્ટફોલિયો વર્ષ 2030 સુધીમાં કરવાની યોજના છે, જગુઆર લેન્ડ રોવર બધું મળીને. તો સર સમજાવો, જે આ સ્ટેપ છે નવું ઇન્વેસ્ટમેન્ટ, તેને કઈ રીતે મૂલવવું? 1000 પર થોડો અટકી રહ્યો છે સર ટાટા મોટર્સ, કઈ રીતે સમજવું જોઈએ આપણે? રિસેન્ટલી યશ, એક ફોરેન બ્રોકિંગ હાઉસે આ પર્ટિક્યુલર શેરને ડાઉનગ્રેડ કર્યો હતો. ₹1180 એનો ભાવ હતો, અને એક દિવસે એને જે જાતના વેલ્યુએશન ને જે જાતનું લોજિક આપ્યું, અને એમાં ટાટા મોટર્સનો ભાવ સીધો 1180 થી ઘટાડીને એમને 885 કે 880 પર મૂકી દીધો. અને તે વખતે તે દિવસે જ બહુ મોટો ડાઉનફોલ ટાટા મોટર્સમાં આપણને જોવા મળ્યો હતો. તમે જેગવારની વાત કરી, અત્યારે ત્યાંનું જે પરિસ્થિતિ છે કમ્પેરેટિવલી દે આર મચ બેટર, અને માર્કેટ શેર બી જેગવારનો ખાસ કરીને યુકેના પ્લાન્ટમાં ઘણો સારો છે. એટલે ત્યાં તો એ લોકો પોતે ઇન્વેસ્ટમેન્ટ કરશે અને ત્યાંથી તો કમાણી કરે છે, એ તો કરતા જ રહેશે. પણ ઇલેક્ટ્રિકલ વ્હીકલ સાથે અને રિસેન્ટલી ટાઈઅપ કર્યું છે ઇવન ટાટા પાવર સાથે, જે એની પોતાની સહયોગી કંપની છે. અને જે ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ બનાવવાનું છે અને ટાટા પાવર સાથે જે સહયોગ કર્યો છે, એ મેઇનલી ટાટા પાવર પોતે ચાર્જિંગ સ્ટેશન બનાવવાનું છે, એ જે ડેફિનેટલી પ્રોવાઈડ કરશે સારી એવી સર્વિસ ટાટા મોટર્સને. અને એ પણ એ લોકો લોજિસ્ટિક પ્રમાણે પોતે નક્કી કરશે કે કઈ જગ્યાએ એ લોકોના ચાર્જિંગ સ્ટેશન કરવા છે. એટલે ટાટા મોટર્સ મારી દ્રષ્ટિએ તો ઇઝ નોટ અ બેડ શેર. થોડું ઘણું કરેક્શન રિસેન્ટલી બહુ આવી ગયું હતું, અને આપણે જોયું હતું કે બહુ મોટો ડીપ આ પર્ટિક્યુલર શેરમાં આવ્યો હતો, અને સડનલી એક બહુ મોટો ડ્રોપ તમે જુઓ તો શેરના ભાવમાં આપણે જોયો હતો. એ ડ્રોપ વેધર જસ્ટિફાઈડ હતો કે નહીં મને બહુ ખબર નથી, પણ આવ્યો તે વસ્તુ ચોક્કસ છે. અને ફરીવાર આપણે જોયું કે ભાવ ઘટીને લગભગ 970ની આસપાસ પહોંચી ગયો હતો. એક તબક્કે આનો ભાવ તમે જુઓ તો 1179નો ભાવ સમવેર ઇન મંથ ઓફ જુલાઈ 2024માં હતો, અને પછી જે ડાઉનફોલ આવ્યો સડનલી બિકોઝ ઓફ ધીસ પર્ટિક્યુલર બ્રોકિંગ હાઉસ, એ 5મી ઓગસ્ટે ઘટીને સીધો ₹981 થઈ ગયો હતો. એટલે આ જાતના જે પ્લસ માઇનસ આ શેરમાં આવ્યા કરે છે, મોટાભાગના જે વિદેશી રોકાણકારોની જે ફર્મ છે કે વિદેશી બ્રોકિંગ હાઉસ છે, એ લોકો એના ડાઉનગ્રેડ કરવાથી જ આ પરિસ્થિતિનું સર્જન થયું છે. ફંડામેન્ટલી મને એવું લાગે છે કે આ શેર ખરેખર બહુ સારો છે. 91-92ના EPS પર અને માત્ર 15 કે 16ના પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો પર શેર જે ટ્રેડ કરતો હોય, એમાં કોઈ ખાસ ખરાબી હોય નહીં. અને સાથે સાથે ટાટા ગ્રુપનું મેનેજમેન્ટ પણ છે. એકાદ વર્ષમાં કંપનીએ લગભગ 45 થી 60% એટલું રિટર્ન આપ્યું છે પોતાના શેરોમાં. એટલે દરેક ઘટાડા જાતના શેર તમારે પોર્ટફોલિયોમાં એકોમોડેટ કરવા જોઈએ.